એક દિવસ હોસ્પિટલમાં દોડી ચાદર નીચે મારો દેહ ઢંકાયેલો હશે. ડૉક્ટરો આવીને અભિપ્રાય આપશે કે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને તે હવે ફરીથી કાર્યરત થઈ શકવાનું નથી. ગણતરીના સમયમાં મારું હૃદય પણ ધબકતું બંધ થશે. મારા વાલા સ્વજનો, જ્યારે આવું બને ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસ વડે મારું બનાવટી આયુષ્ય વધારશો નહીં. મારા અંગોને બાળી કે દાટી દેવાને બદલે તેની મદદથી બીજા કોઈકનું જીવન ચેતનવંતું બનાવજો. કોઈકને મારી આંખ આપજો, કોઈકને હૃદય આપજો. દર અઠવાડિયે ડાયાલિસિસ મશીનથી જેમ તેમ જીવી રહેલા કોઈકના લાડકવાયાને મારી કિડની આપજો. ઈશ્વરે આપેલી આ દેહની મિલકત ઈશ્વરના જ કોઈક સંતાનને આપીને તેને જીવાડજો. મારી યાદને અમર કરવા માંગતા હો તો મૂર્તિ, સ્મારક કે પાળીઓ બંધાવશો નહીં. મારા અંગોનું દાન કરી મને કોઈના જીવનમાં રોપી અમર કરજો. જો આટલું કરશો તો તે મારું શ્રેષ્ઠ શ્રાદ્ધ ગણાશે. આપણે સૌ સાથે મળીને અંગદાન, જીવનદાનનો સંદેશો સમાજમાં ફેલાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ. આપ સૌ સમાજમાં ઓર્ગન ડોનેશનની અવેરનેસ ફેલાવવા માટે તૈયાર છો? अंगदान, डोनेट ऑर्गन्स. सांसें निकलते यह शरीर नश्वर बन जाएगा. अंगदान कर ले रे मानव, तू ईश्वर बन जाएगा.